ડીસા ઉત્તર પોલીસે રાત્રિ દરમિયાન રખડતા અસામાજિક તત્વોને લઈ ચેકિંગ હાથ ધર્યું। ડીસા શહેરમાં રાત્રિ દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓને અટકાવવા માટે ઉત્તર પોલીસે કડક પેટ્રોલિંગ હાથ ધરાયું। ડીસા શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ વધારો જોવા મળી રહ્યો હતો। ચોરી, લૂંટ, સામાન્ય બોલાચાલી, મારામારી સહિત અસામાજિક તત્વોએ માથું ઉંચક્યું હતું, જેને લઈ ડીસા ઉત્તર પોલીસ સ્ટેશનના મહિલા પીઆઈ એસટી ચૌધરી સહિત પોલીસ સ્ટાફે એક્શન મોડમાં આવી રાત્રિ દરમિયાન કડક પેટ્રોલિંગ હાથ ધરી 11 વાગ્યા બાદ ખાણાપીણાની સ્ટોલ, ચાની હોટલ, પાર્લરો બંધ કરાવતા ઉત્તર પોલીસ સ્ટેશનના પીઆઈ એસટી ચૌધરીની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વો ભૂગર્ભમાં ઉતરી ગયા હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ડીસાના ગાયત્રી સર્કલ, જલારામ સર્કલ, બગીચા સર્કલ, ફુવારા સર્કલ, લેખરાજ 4 રસ્તા, વાડી રોડ, ટેકરા વિસ્તારમાં રાત્રિ દરમિયાન ઉત્તર પોલીસે કડક પેટ્રોલિંગ સાથે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। રાત્રિ દરમિયાન કામ વિના ઘરની બહાર નીકળશો તો ઉત્તર પોલીસ કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી। રાત્રિ દરમિયાન ઉત્તર પોલીસની કડક કાર્યવાહીથી 12 વાગ્યા બાદ ડીસા શહેરના તમામ રોડ રસ્તા પર સન્નાટો છવાયો હતો। ત્યારે ડીસા ઉત્તર પોલીસ દ્વારા રોજબરોજ આવી રીતે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી રહી છે। પછી 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત જેવો ઘાટ ન ઘડાય તેવું ધ્યાન રાખવામાં આવે તેવું શહેરીજનો પણ જણાવી રહ્યા છે। રાત્રિ દરમિયાન કોઈપણ જાતના ભેદભાવ વિના તમામ ચાની હોટલો સહિત ખાણાપીણાની લારીઓ બંધ કરાવવામાં આવે તેવી પણ લાગણી સાથે માંગણી વ્યક્ત કરવામાં આવી છે। બ્યુરો રિપોર્ટ, ભરત ઠક્કર, ડીસા, બનાસકાંઠા।